અને યુવાન મિત્રો, આપણે આપણી વાત શરૂ કરીએ એ પહેલા માં શક્તિના સાનિધ્યમાં બેઠા છીએ. પૂરી તાકાતથી એકવાર જય બોલાવીએ. બોલો માં શક્તિ કી અવાજ ખોખારે નહીં આવતો હજી બરાબર. બીજું સૂત્ર બોલી દે, જય જવાન. ખેડૂત લાગતા ને? હા, બીજા ધંધે વળી ગયા બધા કે ખેતી કરો છો? સાથીઓ, આજે સુરસરમાં આમ આદમી પાર્ટીના એક વિશેષ કાર્યક્રમમાં તમારી બધાની વચ્ચે આવવાનું થયું. અને એ કાર્યક્રમ છે, શરૂઆતમાં જ્યારે અમે શરૂ કર્યું ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી. ત્યારે હું એમને સામે સમજાવતો હતો કે ગુજરાતમાં કાયમ ત્રીજી પાર્ટી ચાલે છે, બીજા નંબરની પાર્ટી કાયમ લુપ્ત થઈ જાય છે અથવા ભૂતકાળ બની જાય છે. ગુજરાત જ્યારે મુંબઈથી જુદું પડ્યું, સંયુક્ત રાજ્યમાંથી મહારાષ્ટ્ર કે ગુજરાત બન્યું, ત્યારે કોંગ્રેસ અને મહાગુજરાતનું આંદોલન ચલાવનારા હિન્દુ ચાચાનો સ્વતંત્ર પક્ષ હતો. કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષ ચૂંટણીઓ લડતા ગયા. ધીરે ધીરે સ્વતંત્ર પક્ષની જગ્યા જનતા પક્ષ લેતો ગયો, સ્વતંત્ર પક્ષ નાબૂદ થઈ ગયો. જનતા પક્ષની જગ્યા ધીરે ધીરે જનતા દળે લીધી અને જનતા પક્ષ ગુજરાતના રાજકારણમાંથી નાબૂદ થઈ ગયો. જનતા દળની જગ્યા ધીરે ધીરે ભાજપે લીધી અને જનતા દળ નાબૂદ થઈ ગયો. હવે ત્રીજો પક્ષ આવ્યો, આમ આદમી પાર્ટી. તો આ ગુજરાતનો ઇતિહાસ જોતા હવે નાબૂદ થવાનો વારો કોનો છે? કોનો વારો આવે કુદરતી ક્રમમાં? ભાજપનો. આવે કે ના આવે? આવતો હોય તો હાથ ઊંચો કરો જો વાત સાચી હોય તો. આવે એટલે હવે ભાજપ જવાનું, ઉચાળા ભરાવાના અને વાજતે ગાજતે ડંકેથી ચોટ જવાનું. બીજી રીતે તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ તો 30 વર્ષ કોંગ્રેસે એક ધારું રાજ કર્યું. લોકોએ મત આપ્યા, કોંગ્રેસ સત્તામાં રહી, રાજ કર્યું. એના 30 વર્ષ પૂરા થયા ત્યારે એના હાઈએસ્ટ ધારાસભ્યો આવ્યા હતા. કેટલા? 149. બસ ત્યાં એની પૂર્ણાહુતિ થઈ. ભાજપ ધીરે ધીરે આવ્યું. ભાજપને 30 વર્ષ પૂરા થયા કે ના થયા? 30 વર્ષ પૂરા થયા. એના હાઈએસ્ટ ધારાસભ્યો આવી ગયા 161. તો હવે એના ઉચાળા ભરવાનો ટાઈમ આવ્યો કે ના આવ્યો? આવ્યો. વખારે બોલો તો વાત કરવાની મજા પડી જાય, જમાવટ કરીએ. એટલે હવે ભાજપ જાય છે અને આપ આવ્યા છે. આ દીવા જેવી દિવાલે લખેલી હકીકત છે. અને આપને આવવા માટે, ધારો કે ભાજપ ને કોંગ્રેસ છે, આપ આવે તો શું ફેર પડે? સ્વતંત્ર પક્ષ ગયો, જનતા પક્ષ ગયો, જનતા દળ ગયું, અને હવે ધારો કે ભાજપ પણ જાય તો ફેર શું પડે? આવો ફેર એ પડે કે મને આંકડા, સરકારી આંકડા જોવાની ટેવ છે. એટલે હું અહીંયા તમને જે કંઈ કહું એ ગુજરાત સરકારે છાપેલું છે, ગૂગલ ઉપર ચેક કરીને મળે. આમાં કોઈ હવાઈ લાખો કરોડની વાતો નથી. ગુજરાત સરકારનું બજેટ છેલ્લું હતું 3,77,000 કરોડ રૂપિયાનું, અને 3,70,250 કરોડ રૂપિયાનું હતું. 3,70,250 કરોડ રૂપિયાના ગુજરાતના બજેટની સામે ગુજરાત સરકારનું દેવું 3,99,633 કરોડ રૂપિયા. બજેટ કરતા દેવું
સરકારનું વધારે. આ સરકારી આંકડા વિધાનસભામાં બજેટના ભાષણમાં અપાયેલા આંકડા. માની લો કે એવું થાય, તમે કોઈ નવું સરસ મજાનું મોંઘું ઘર બનાવો, બંગલો બનાવો, ક્યાંક 5 વીઘા 10 વીઘા નવી જમીન રાખો, બોર કરાવો, કંઈક સારું કામ કરો તો દેવું થાય. દેવું થાય એમાં નવાઈ નથી. પણ આ દેવાની સામે ગુજરાતનો છેલ્લો 30 વર્ષનો તમે રેકોર્ડ જુઓ કે એક પણ નવો ડેમ બન્યો નથી. ભાજપની સરકારમાં એક ડેમ બન્યો નથી. જ્યારે ભાજપે સરકાર બનાવી ત્યારે સસ્તામાં સસ્તી સિંચાઈ જે નહેરથી થાય, જેમાં બહુ પૈસા ભરવાના હોતા નથી અને આખી સિઝનના હેક્ટરના 256 રૂપિયા હોય, એમાં તમારો આખો પાક તૈયાર થાય, એ 26% હતી. 100% સિંચાઈમાં 26 હેક્ટર કે એકર એ નહેરની હતી, એ 3% ઘટીને 23% થઈ. તો એમણે નહેરની સિંચાઈ વધારી નથી, દેવું વધ્યું. ભાજપની સરકારમાં 3000 કરતા વધારે પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ. જે ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ ચાલતી હતી, એ 3000 કરતા વધારે પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ. એક પ્રાથમિક શાળા બંધ થવી એનો અર્થ તમને ખબર છે? દૂર અંતરિયાળ ગામમાં કોઈ બાળક જન્મે છે, એને ભણવા માટે જો પ્રાથમિક શાળા નહીં મળે તો એનું ભવિષ્ય અભણ રહેવા અને મજૂરી કરવા સિવાયનું કોઈ ભવિષ્ય એનું હોતું નથી. હું ધારો કે ધરોઈ ગામના અંતરિયાળ ડુંગરામાં જન્મ્યો, ત્યાં મને પ્રાથમિક શાળા મળી તો હું પ્રાથમિક શાળામાં ભણ્યો. પછી હાઈસ્કૂલ કરવા સતલાસણા ગયો, કોલેજ કરવા અમદાવાદ ગયો, એમ હું એક પછી એક ડિગ્રીઓ લેતો ગયો. પણ માનો કે મારા ગામમાં જો પ્રાથમિક શાળા ના હોત તો હું આજે શું કરતો હોત? હું કાં તો બાપાની ખેતી કરતો હોત, કાં તો હું ઢોર થતો. આ બે સિવાય મારા માટે ત્રીજો કોઈ વિકલ્પ હતો નહીં. આજે હું સુરસરમાં તમારી સામે ઊભો રહીને વાત કરું છું કારણ કે મારા ગામમાં પ્રાથમિક શાળા હતી. આ 3000 પ્રાથમિક શાળાઓ બંધ કરવાનું પાપ જે ભાજપે કર્યું, એવા નાલાયક ભાજપને હવે સત્તામાંથી કાઢવું પડે કે ના કાઢવું પડે? 3 પ્રાથમિક શાળાઓમાં વર્ષો વર્ષ એડમિશન લઈને ભણતા આગળ જાય, હજારો બાળકોના ભવિષ્ય ઉપર આ ભાજપે તાળું મારી દીધું અને આપણા માથે દેવું વધારી દીધું. એક ડેમ બનાવ્યો છે. પાલનપુરની સિવિલ હોસ્પિટલ હતી, એ શંકરભાઈ ચૌધરીના ટ્રસ્ટને વેચી દીધી. ગોધરામાં સિવિલ હોસ્પિટલ હતી, એ જાયડસ ફાર્માસ્યુટિકલ વાળાને વેચી દીધી. જિલ્લાની સિવિલ હોસ્પિટલ એટલે સામાન્યમાં સામાન્ય, ગરીબમાં ગરીબ માણસ અથવા લાવારીસ, તમને કોઈ ફૂટપાથ પર બીમાર મળે અને જઈને એને સિવિલ પહોંચાડો તો સરકાર એની સેવા કરવા માટે બંધાયેલી. સરકાર એની સારવાર કરે, એનું ઓપરેશન કરે, એને સાજો કરે. ગરીબ માણસ પાસે પૈસા ના હોય તો સરકાર એનો તમામ ખર્ચ ઉપાડે, ઓપરેશન કરે, સાજો કરે. આવી સિવિલ હોસ્પિટલો બંધ કરી દીધી. આજે આપણને ખાનગી હોસ્પિટલો ના ભરોસે મૂકી દીધા. આ ભાજપનું પાપ કાઢવું પડે કે ના કાઢવું પડે? શિક્ષણનો વેપાર કરી દીધો. જે પ્રાથમિક શાળાઓ, જે હાઈસ્કૂલો, જે કોલેજો, જે એન્જિનિયરિંગ કોલેજો, જે મેડિકલ કોલેજો સરકાર ચલાવતી હતી, તમારા અને મારા પૈસે એન્જિનિયરો બનતા હતા, ડોક્ટરો બનતા હતા અને એ સમાજમાં સારી સારવાર સેવાઓ આપતા હતા. તમે યાદ કરો, 60 વર્ષથી ઉપરની ઉંમરનો કોઈ ડોક્ટર કોઈને બિનજરૂરી દવા નહીં આપે, બિનજરૂરી બાટલો નહીં ચડાવે, બિનજરૂરી દાખલ નહીં કરે, બિનજરૂરી એપેન્ડિક્સનું કે બીજું ત્રીજું ઓપરેશન નહીં કરે. કારણ કે સમાજના પૈસે સરકારી કોલેજમાં ભણીને થયેલો ડોક્ટર હતો. આ ભાજપે શું નાલાયકી કરી? સરકારી કોલેજો બંધ કરી, ત્યાં પ્રોફેસરોની ભરતી નહીં કરવી,
પૂરો સ્ટાફ નહીં ભરવો અને ખાનગી મેડિકલ કોલેજો નેતાઓની ચાલુ કરી દીધી, જેમાં 6-7 કરોડ રૂપિયા ફી ચૂકવ્યા વગર કોઈનો દીકરો કે દીકરી ડોક્ટર થઈ શકતા નથી. આજે પહેલા જે ગરીબ માણસ, મધ્યમ વર્ગનો માણસ, એના દીકરા કે દીકરી 500-700-1000 રૂપિયાની ફી ભરીને ડોક્ટર થતા, એન્જિનિયર થતા, એના બદલે 6-7 કરોડ રૂપિયા ભરીને એક એન્જિનિયર થાય, એક ડોક્ટર થાય. અને એ પછી આપણે જરૂર હોય કે ના હોય એની ફીના પૈસા કાઢવા, બાપાએ લીધેલી લોનના પૈસા કાઢવા, ખોટા ઓપરેશન કરે, ખોટા બાટલા ચડાવે, ખોટી દવાઓ લખે, તો એ પાપ કોનું? એ ડોક્ટરનો વાંક નથી. એની જોડે ભણતરના કરોડો રૂપિયા વસૂલનાર ભાજપનું એ પાપ છે અને એ પાપ ભાજપનું છે. માટે ભાજપને કાઢવું પડે, કારણ કે એમણે આપણી આરોગ્યની સેવાઓ પડાવી લીધી, એમણે આપણી શિક્ષણની સેવાઓ પડાવી લીધી. હું હમણાં આંકડા જોતો હતો કે 3,70,000 કરોડના બજેટમાં સરકારે જુદા જુદા સમાજના વિકાસ માટે બોર્ડ બનાવ્યા છે. સવર્ણ વિકાસ નિગમ, ઠાકોર કોળી વિકાસ નિગમ, માલધારી વિકાસ નિગમ, એવા જુદા જુદા ઘણા બોર્ડ બનાવ્યા. આ બોર્ડમાંથી જે તે સમાજના વિકાસ માટે, એના વિદ્યાર્થીઓના ભણતર માટે, એને વિદેશ જવા માટે લોનો આપે છે. આ આંકડા મેં બજેટમાંથી જે લીધા, સવર્ણ આયોગને 2023-24માં સરકારે 5,580 કરોડ રૂપિયા ફાળવ્યા. 2024-25માં 6,193 કરોડ રૂપિયા ફાળવ્યા. સારું કર્યું. સમાજ, બાળકો, ગરીબો દરેક જ્ઞાતિમાં હોય, મધ્યમ વર્ગ દરેક જ્ઞાતિમાં હોય, એમના માટે સરકાર પૈસા ખર્ચે, એમાં કશું ખોટું નથી. પણ એ જેટલી વસ્તી થાય ગુજરાતની કુલ, એટલી જ વસ્તી માત્ર એક સમાજને ગુજરાતમાં થાય છે, અને છે ઠાકોર કોળી સમાજ. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ કહેવાય છે, સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજ કહેવાય છે. એના એક ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમ, એની સાથે માલધારી વિકાસ નિગમ, એની સાથે બીજી નાની જાતિઓના વિકાસ નિગમ, એવા 8 થી 9 નિગમો માટે જેની વસ્તીનો તમે સરવાળો કરો તો લગભગ 40% વટી જાય. એમના માટે 2023-24-21-22માં સરકારે ફાળવ્યા હતા માત્ર 50 કરોડ રૂપિયા. કેટલા? માત્ર 50 કરોડ રૂપિયા. 2022-23માં માત્ર 50 કરોડ રૂપિયા. 2023-24માં માત્ર 50 કરોડ રૂપિયા. અને 2024-25માં 85 કરોડ રૂપિયા. કેટલા? આખા ગુજરાતના ઠાકોર કોળી સમાજ, માલધારી સમાજ, બીજા નાના સમાજ, એના વિકાસ માટે 85 કરોડ રૂપિયા માત્ર. બીજા સમાજને આપો એનો કઈ વાંધો નથી, પણ જે મોટો સમાજ છે, જ્યાં વધારે મધ્યમ વર્ગ છે, જ્યાં વધારે દીકરા દીકરીઓને શિક્ષણની જરૂર છે, જો પેલાઓને તમે 5,000 કરોડ આપી શકો તો અમને 15,000 કરોડ કેમ ના આપી શકો? એ કોના પૈસા છે? બજેટમાં આનો પૈ આવે એ કોના પૈસા છે? એ પૈસા અહીંયા બેઠેલા તમામ લોકોના પૈસા છે. એક સમય હતો ભારતમાં જ્યારે મોટા ઉદ્યોગપતિઓ સૌથી વધારે વેરો ભરતા હતા. ટાટા હોય, બિરલા હોય, બજાજ હોય, અંબાણી હોય, એ લોકો સૌથી વધારે દેશને વેરો ભરીને આપતા હતા. બીજા નંબરે જે સૌથી વધારે કમાય એવા લોકો આવકવેરો ભરતા હતા. એની આવક સરકારની બીજા નંબરની હતી. અને ત્રીજા નંબરની આવક હતી જે સામાન્ય અને મધ્યમ વર્ગ ભરે, કે માથામાં તેલ નાખવું, નાહવા માટે સાબુ, દિવાસળીની પેટી, આ જરૂરિયાતની વસ્તુઓ છે, એના ઉપર વેરો નહોતો. પણ શરીર ઉપર અત્તર છાંટવું હોય તો એ શોખનો વિષય,
એટલે એના ઉપર વેરો હતો. આ નાલાયક ભાજપે શું કર્યું? જે કોર્પોરેટ વેરો હતો, જેની સૌથી વધારે આવક હતી, એ 35% ઘટાડીને 22% કરી દીધો. જે સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ હતી કે જેના વગર કોઈ માણસને ચાલતું નથી, એ જીએસટીમાં લઈ લીધું. આજે એક નાનું બાળક 1 રૂપિયાની ચોકલેટ લેવા જાય તો એમાંથી 5 પૈસા વેરામાં જાય છે. જો એ 5 રૂપિયાનો બિસ્કિટનું પેકેટ એક બાળક લાવે, 5 રૂપિયાનું તમે બિસ્કિટનું પેકેટ લો, એમાંથી 25 પૈસા સરકાર લઈ જાય. તમે 100 રૂપિયાનું બાઇકમાં પેટ્રોલ નખાવો, 37 રૂપિયા સરકાર લઈ જાય. આ બજેટમાં જે પૈસા આવે છે, તમારા અને મારા પૈસા છે, તો એ આપણને સરખા ભાગે મળવા જોઈએ કે ના મળવા જોઈએ? મળવા જોઈએ કે ના મળવા જોઈએ? જરા ખોખારીને બોલો, કાં તો હાથ ઊંચો કરીને કોક મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ઘણા બધાની જરૂર નથી. સારું કમાતા લાગે, આપજો અડોશ પડોશમાં. આ જે પૈસા છે એમાંથી આપણા બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ, મફત શિક્ષણ મળવું જોઈએ, સારી આરોગ્યની સેવાઓ મળવી જોઈએ, સારામાં સારી સેવાઓ મળવી જોઈએ, આપણને હરવા ફરવા માટે સારા સાધનો મળવા જોઈએ. એને બદલે આ બજેટના પૈસા માત્ર અને માત્ર ભ્રષ્ટાચારમાં જાય. રોડ બને એનું આયુષ્ય 1 વરસાદ, પહેલો વરસાદ આવે એટલે ખાડા પડે. પુલ બને એનું આયુષ્ય 1 વર્ષનું, 1 વર્ષમાં એ દબાઈને બેસી જાય. નહેર બને તો 2 વર્ષમાં ગાબડું પડી જાય છે. આ જે આપણા પરસેવાની કમાણી આ ભાજપના ભ્રષ્ટાચારમાં જાય છે, એનો હિસાબ લેવો પડે કે ના લેવો પડે? લેવો પડે. તો પછી આપણે બધાએ ભેગા થવું પડે કે ના થવું પડે? મારે એકલાએ જ બૂમો પાડવી પડે? થવું પડે? હા બોલો, ના બોલો, ખોખારે બોલો, જે બોલો એ લેવો પડે હિસાબ. હા, હવે જરા ખોખારામાં દમ આવ્યો. તો એ હિસાબ લેવા માટે ગામે ગામથી લોકોને જોડવા પડે. એકલા રોડ પર ગમે તેટલી ચીસો પાડીએ, ગમે તેટલી રેલીઓ કાઢીએ, ગમે તેટલા આવેદન પત્રો આપીએ, તો 30 વર્ષમાં ભાજપની ચામડી મગર જેવી જાડી થઈ ગઈ છે, એને કોઈ અસર થતી નથી. એટલે એના માટે આપણે ભેગા થવું પડે. હવે ગમે ત્યાં મોટી સંખ્યામાં ભેગા થઈએ તો તરત ગુનો દાખલ કરે છે, ખોટા કેસમાં નાખે. ચૈતરભાઈએ સાવ ખોટા ઉપચારી કાઢેલા કેસમાં 1.5-2 મહિનાથી જેલમાં છે. એનો ગુનો શું ચૈતરભાઈનો? તો મનરેગામાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ એમણે પુરાવા સાથે જાહેર કર્યો. નળ સે જલ યોજના ભારત સરકારની, એમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ એમણે પુરાવા સાથે જાહેર કર્યો. તો આ ભ્રષ્ટાચાર જાહેર કરવા જેવું પુણ્યનું કામ કરતા કરતા જો જેલમાં જવું પડતું હોય તો આપણે બધાએ સાથે મળવાનો કોઈ રસ્તો શોધવો પડે કે ના શોધવો પડે? તો એના માટે આમ આદમી પાર્ટીએ એક નંબર જાહેર કર્યો છે. હું નંબર બોલું છું. જેના પાસે મોબાઈલ હોય એ મોબાઈલ બહાર કાઢો અને એ નંબર ઉપર માત્ર 1 મિસ કોલ કરવાનો છે. તમને વળતો ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવીનો ફોન આવશે. એ નંબર છે 95-12-04-04. જે લોકો મોબાઈલ નથી લાવ્યા એ હથેળીમાં લખી લે 95-12-04-04. આ નંબર થકી આપણે ગુજરાતમાં એક નવી ક્રાંતિ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારમાંથી આપણે ગુજરાતને મુક્ત કરવા જઈ રહ્યા છીએ અને એના માટે આપણે સૌએ સાથે મળી
અને સંઘર્ષ કરવાનો છે. આ રાજકીય સંઘર્ષ છે. રોડ પર રેલીઓ નથી કાઢવાની, કોઈનું હાય હાય મુર્દાબાદ નથી કરવાનું. પણ ભાજપે 30 વર્ષમાં ગુજરાતને, આજે ગુજરાતના 3 કરોડ લોકો, 6.5 કરોડમાંથી 3 કરોડ લોકો રેશનિંગના અનાજ ઉપર જીવે છે. એવું ગુજરાતને ભૂખ ભેગું ભાજપે કર્યું. અત્યારે મધ્યમ વર્ગ જે બોલી નથી શકતો, માગી નથી શકતો, કે મનોમન રીબાય. તમે રોડ પર ઉભા રહો કાલ સવારે, કોઈ કામ ના કરશો, માત્ર બાઇક લઈને કે ગાડી લઈને જતા લોકોના ચહેરા જુઓ, 90% લોકો એક પ્રકારની માનસિક તાણમાં જીવે છે. કેમ? બાળકની ફી ભરવાની છે, મોબાઈલનું રિચાર્જ કરાવવાનું છે, દવાખાનાનું બિલ ચૂકવવાનું છે, બાઇક કે ગાડીનો હપ્તો ભરવાનો છે. આવકનું નક્કી નથી, જાવક નક્કી છે. મોંઘવારીને ખર્ચા ઊભા છે, એટલે દરેક માણસ મનોમન ટેન્શનમાં છે. અને ટેન્શનને કારણે ગુજરાતમાં ઝઘડા વધ્યા છે, પોલીસ કેસો વધ્યા છે. પહેલા આપણે જે સામાન્ય વાત કરીને જતું કરતા હતા, એ આ ટેન્શનને કારણે વાતમાં લડી પડીએ છીએ અને મામલો પોલીસ સુધી જાય છે. ત્યાં પૈસા વગર ફરિયાદ નોંધાતી નથી. પોલીસ સ્ટેશન એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ફરિયાદ કરનાર પણ આપે અને જેના ઉપર ફરિયાદ થઈ હોય એ પણ આપે, બંને જણા. તો આ જે ભાજપે ગુજરાતને ભ્રષ્ટાચારનો ભરડો લીધો છે, ગુજરાતને યુવા ધનને કોઈ સરકારી ભરતી નહીં કરીને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પે અને પેપર લીક કરીને ગુજરાતના યુવા ધનને 30 વર્ષ બરબાદ કર્યું છે. આ ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો હિસાબ લેવા માટેનો આ નંબર છે. એટલે એ નંબર ઉપર તમે મિસ કોલ કરો, બીજા પાસે કરાવો. આ મિસ કોલ એ ભાજપની છાતીમાં ગોળી સમાન છે. જેટલા મિસ કોલ વધારે થશે એટલો બાકીના સમયમાં એમનો વહીવટ સુધરશે. સામાન્ય માણસનો, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે જે સાંભળતા નથી એ સાંભળતા થશે. અને આવનારી ચૂંટણીમાં આમે કુદરતી ક્રમમાં એનો જવાનો સમય થઈ ગયેલો છે. આપણે એને છેલ્લો ઘા આ આંગળીથી મારવાનો છે અને મશીન ઉપર કે બેલેટ ઉપર મારવાનો છે. સૌથી નજીકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. આમ આદમી પાર્ટી અહીંયા કોઈના કુટુંબના વારસદારો નથી, કોઈ નેતાના દીકરા, દીકરી, ભાણિયા, ભત્રીજા, સગા, વાલા, કોઈ ઉમેદવાર નથી. ઉમેદવાર છે ગુજરાતની જનતા, ગુજરાતના ગામડા, ગુજરાતના લોકો. તમારામાંથી તમને જેના પર વિશ્વાસ હોય કે આ માણસ આગળ જઈ અને આપણા ગામનું, આપણા વિસ્તારનું, તાલુકાનું, જિલ્લાનું સારું કરશે, એવા યુવાનોના તમે નામ આપો. એમને પાર્ટી ટિકિટ આપશે. એ જીતવા માટેનું જે જરૂરી માર્ગદર્શન છે એ પાર્ટી આપશે અને એ ખુલ્લા આસમાનમાં ઉડે. અહીંયા કોઈ બંધન નથી, અહીંયા ખુલ્લું આસમાન છે પાર્ટીમાં. એમની પાંખોમાં તાકાત હોય એટલું તાલુકા પંચાયતના સભ્ય થાય, જિલ્લા પંચાયતના સભ્ય થાય, ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય. જેટલું તાકાત હોય એટલું ઉડે, કારણ અહીંયા ખુલ્લું આસમાન છે. અને બીજી છેલ્લી વાત કહીને હું મારી વાત પૂરી કરીશ. કોઈ પારકા આવીને આપણું ભલું કરવાના નથી, આપણે આપણું ભલું કરવું પડશે. કળિયુગમાં કોઈ કૃષ્ણ હવે અવતરે એમ નથી. આપણે સ્વયં કૃષ્ણનું રૂપ ધારણ કરવું પડશે, સુદર્શન ફેરવવું પડશે અને આ જે 2 પગા રાક્ષસ છે એમને મત વડે મારવા પડશે, હણવા પડશે. અને એ કામ માત્ર અને માત્ર ગુજરાતના મતદારો કરી શકે, ગુજરાતની જનતા કરી શકે. અમારું કામ છે નિમિત્ત બનવાનું. 30 વર્ષથી હું ગુજરાતના ખેડૂતો વચ્ચે ગામડે ગામડે ફર્યો છું.
ખેડૂતોને જગાડવાના પ્રયત્નો કર્યા છે, અનેક રેલીઓ કરી, ધરણા કર્યા, આવેદન પત્રો આપ્યા, પદયાત્રાઓ કરી. આ સરકારના પેટનું પાણી હાલતું નથી. પાછળ ખસતો ગુજરાતનો ખેડૂત આજે દેશમાં આવકમાં 10મા નંબરે ગયો છે. ગુજરાતના ખેડૂતમાંથી દેવું વધીને 1,44,000 કરોડ રૂપિયા થયું છે. ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. આ દેવું તમારે ને મારે ચૂકવવાનું છે. આ ગુજરાતના માથે થયેલું 3,99,000 કરોડનું દેવું તમારે ને મારે ચૂકવવાનું છે. જો આ ભાજપને નહીં કાઢીએ, ઉચાળા નહીં ભરાઈએ, તો આપણું બાળક આજે ચોકલેટ પર જે 5 પૈસા વેરો આપે છે એ કાલે 10 પૈસા આપશે, 15 પૈસા આપશે. આજે બિસ્કિટના પેકેટ ઉપર આપણે 25 પૈસા વેરો ભરીએ છીએ. આવનારા 4-5 વર્ષમાં રૂપિયો વેરો ભરતા હોઈશું. એટલે પાર્લેનું પેકેટ પહેલા 12 બિસ્કિટ આવતા હતા, 5 રૂપિયા જ રહ્યા, પણ બિસ્કિટ 8 થઈ ગયા. આ તમારા મારા બાળકોના મોઢામાંથી ભાજપે 4 બિસ્કિટ કાપી દીધા છે. આ વાત આપણને સમજાવવી જોઈએ. આ દેવું તમારે ને મારે ભરવાનું છે. આજે 36-37 રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાં લઈ જાય છે. કાલે 60-70 રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાંથી વસૂલ કરી અને હપ્તા ભરશે. ગુજરાતના આ બજેટમાંથી 38,000 કરોડ રૂપિયા તો વ્યાજ અને હપ્તા ભરવામાં જાય. કેટલા? 38,000 કરોડ રૂપિયા તમારા ને મારા પરસેવાના, ખેતરમાં હળ હાંક્યાના, ક્યાંક મનરેગાની મજૂરી કર્યાના, ક્યાંક કારખાનામાં પરસેવો પાડીને પેદા કરેલા પૈસા વ્યાજ ભરવામાં, અને એ ભાજપના નેતાઓએ કરેલા તાગડ દિંડાનું વ્યાજ ભરવામાં. નહીં કે સારી શાળાઓ, સારા દવાખાના, સારી કોલેજો, સારી નહેરો, સારા પુલો બનાવવા માટે કરેલું દેવું નથી. આ ભાજપના નેતાઓએ એમના તાગડ દિંડા કરવા માટે કરેલું દેવું છે. આપણે ભરીએ છીએ, આપણી પાછળની પેઢી ભરશે, અને જો નહીં જાગીએ તો એના પછીની પણ પેઢી ને ભરવું પડશે. આપણો આ યજ્ઞ ગુજરાતને બચાવવાનો યજ્ઞ છે. આ કોઈ સાદું સીધું રાજકારણ નથી. આ એક ક્રાંતિની શરૂઆત છે, અને ક્રાંતિની શરૂઆત સુનસર ગામમાંથી ધમાકા ભેર થશે. કાલે કાર્યકર્તા મિત્રો ઘરે ઘરે જઈને મિસકોલ કરાવશે, લોકો ઉત્સાહ ભેર મિસકોલ કરશે, અને ગુજરાતમાં થનારી એક નવી ક્રાંતિમાં સુનસરનું નામ સુવર્ણ અક્ષરે લખાવશે. એવી આશા સાથે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌ આવ્યા, સાંભળ્યો, મને બોલવાની તક આપી એ બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતા.